નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગરના જાણીતા એડવોકેટ અને લોકોના હમદર્દ તેમજ નાના માણસોના ખભે ખભો મિલાવી હરહંમેશ સેવાના ભગીરથ કાર્યમાં અગ્રેસર રહેતા સેવાભાવી યુવાન રુસ્તમભાઈ ઉસ્માનભાઈ પિલુડિયાને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી રાજેશભાઈ શુક્લ અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાના નેજા હેઠળ સુરેન્દ્રનગર લઘુમતી મોરચાના સુરેન્દ્રનગર વઢવાણ શહેરના કાર્યાલય મંત્રી તરીકે પસંદગીનો કળશ ઢોળાતા સમાજમાં અને એડવોકેટ મિત્રો સહિત રાજકીય આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને લઘુમતી મોરચાના કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક બદલ રુસ્તમભાઈ પિલુડિયાને ખૂબ ખૂબ અભિનંદન સાથે ઢેર સારી શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો હતો। આ આનંદની લાગણી સાથે એડવોકેટ એન્ડ નોટરી ભારત સરકાર તેમજ સુરેન્દ્રનગર લઘુમતી મોરચાના કાર્યાલય મંત્રી રુસ્તમભાઈ પિલુડિયાએ સુરેન્દ્રનગર જિલ્લા લઘુમતી મોરચા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી સોંપવા બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, માનનીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજી અને માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, પ્રદેશ પ્રમુખ લઘુમતી મોરચાના નાહિનભાઈ કાજી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ એડી વારૈયા સહિતના અગ્રણી આગેવાનો સહિત ભારતીય જનતા પાર્ટીનો રુસ્તમભાઈ પિલુડિયાએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। હું રુસ્તમભાઈ પિલુડિયા, એડવોકેટ નોટરી ભારત સરકાર। ફરીવાર ભારતીય જનતા પાર્ટી પરિવારે મને લઘુમતી મોરચા સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યાલય મંત્રી બનાવવા બદલ હું સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ આભારી છું। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમજ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ અમારા પ્રદેશ પ્રમુખ એવા વિશ્વકર્મા સાહેબ અને અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો તેમજ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને અમારા જિલ્લા મહામંત્રી હાલમાં પ્રદેશમાં ને હિતેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ તેમજ અમારા પ્રદેશ પ્રમુખ નાહિનભાઈ કાજી તેમજ લોખંડવાલા સાહેબ તેમજ અમારા સુરેન્દ્રનગર જિલ્લાના હાર્દિકભાઈ ટમાલિયા જિલ્લા પ્રમુખનો તેમજ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ફરીવાર ભારતીય જનતા પાર્ટીને લઘુમતી સમાજ ખૂબ બહોળી સંખ્યામાં મતદાન કરે અને ખૂબ જંગી આવનારી ચૂંટણીમાં વિજય બનાવે તેવો હું આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, ભારત માતા કી જય।